બિહાર બાદ હવે ગુજરાત સહિતના 12 રાજ્યોમાં આવતીકાલથી SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન લાગુ થવા જઈ રહ્યું છે। આ પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। ત્યારે સવાલ થાય કે SIR એટલે શું? એટલે આમ તો સામાન્ય રીતે કાયદા પ્રમાણે જ્યાં જે રાજ્યમાં ચૂંટણી આવે એની પહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમો તો થતા જ હોય છે, પરંતુ જ્યારે ઇલેક્શન કમિશનને એવું લાગે કે મતદાર યાદીમાં વધારે વિસંગતતાઓ છે, ઘણા બધા લોકો માઇગ્રેશન કરીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયા હોય છતાં બંને જગ્યાએ તેના નામ બોલતા હોય, ઘણા બધા લોકોના મૃત્યુ પર્યંત પણ તેમનું નામ જે છે એ મતદાર યાદીમાં બોલતું હોય અને ઘણા બધા લોકોએ ગેરકાયદેસર રીતે પોતાનું જે નામ છે તે મતદાર યાદીમાં લઈ લીધું હોય, આવું જ્યારે વધારે દેખાય છે ત્યારે SIR કરવામાં આવતો હોય છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 1951 થી લઈ અને 2004 સુધીમાં 8 વખત SIR થઈ ચૂક્યો છે અને છેલ્લો SIR અત્યારથી 21 વર્ષ પહેલા 2002 થી લઈ અને 2004 માં થયો હતો। નમસ્કાર।